આ વાતનો 4 દિવસ પછી કાકાને અણસાર આવતા રાત્રિના 12 વાગે ગોતતા ગોતતા મૂળજીભાઈની વાડીએ આવી પહોંચે છે. તો ભાઈ અહીંયા સૂતા છે. હે અર્જુન, ઉભો થા. કાકા, મને જુનાગઢ મૂકી જાઓ, મારે ઘરે નથી આવવું. હવે સાનો મુનો ગાડામાં બે ને વગીરે બાએ 3 દીથી ખાધું પીધું નથી, સમજતો નથી. હાયલામ વેતો પણ. તોય હજી આવ્યા નહીં. હું થયું હશે? તોય આવ્યા નહીં. હાયલામ ખબરદાર છે જો હવે ઘર છોડીને ગયો છો તો. લ્યો ભાઈ, આને સીધો કરો. અમે તો ગોતી ગોતીને થાકી ગયા. 4 દિવસ શેરડીની વાડમાંથી મળ્યો. ઓહ, ઈ શેરડીના વાડમાં તારું હું ડાયટું તું કહું છું? હે ભાઈ, હવે તારે હવે અમારું માનવું છે ભાઈ. ના ભાઈ, ના ભાઈ. હેમાની સ્વપ્ને ન ગમે રે સંસાર રે, કહો ને કેમ કીજીએ રે, કહો ને કેમ કીજીએ રે. બાપા, મારે ભગવાનની ભક્તિનું રસપાન કરવું છે. આ સંસારના ખારા જળ મારે નથી પીવા બાપા. આ સંસાર. હવે ડાયો થામા અમને સમજાવે છે. ભગવાન સંસારમાં રહીને નથી ભજાતા? બાપા, જો સંસારમાં રહીને જ ભગવાન ભજાતા હોત તો પછી રાજા ભરતરી ગોપીચંદ જેવા મહેલના ઝરૂકા છોડી ચાલી નીકળ્યા ન હોત. અરે છત્રપતિ શિવાજી મહારાજ રાજપાટ મૂકી ગુરુની શોધમાં નીકળી પડ્યા ન હોત. એલા કહું છું, આને સમજાવવા નહીતર હવે. અર્જુન, હવે રાજા મહારાજાની વાતું રેવા દે. હા અર્જુન, કાકા હાસુ કહે છે. હવે આ સગા સમજીએનું માન તો સારી વાત છે. આ સ્વાર્થે સૌ કોઈ મળે ને વિધ વિધ કરે છે વાત, પણ અંતરમાં કેમ ઉતરે નજરે દીઠેલ ઘા. અમે સ્વાર્થી છીએ. સ્વાર્થી કે આપને સ્વાર્થ જેવો સમજતો જ અર્જણને માર પડવાથી કરોડરજ્જુમાં સખત દુખાવો થાય છે. માતા વીરુબાઈ હળદર ચોપડતા ચોપડતા રડતા રડતા સમજાવે છે. માતા વીરુબા રુદન કરીને વિનવે, આમ ભાગ ભાગ દીકરા શિદને કરે,
જો ભગવાન ભજવા જ હોય તો ભૈજ તું રહીને જ ઘરે, ભૈજ તું રહીને જ ઘરે. માં, હું તો આદિ છું, અનાદિ છું. અરે માં, તને તો માત્ર નિમિત્ત બનાવી છે ભગવાને મને જન્મ દેવા કાજે. માટે રડીશ નહીં માં, રડીશ નહીં, રડીશ નહીં માં. અર્જુનની આવી ત્યાગભરી વાત સાંભળી માતાનું હૈયું બોલી ઉઠે છે. કાળ જાકે રો કોટ કો મારો ગાંઠથી છૂટી ગયો. કાળ જાકે રો કોટ કો મારો ગાંઠથી છૂટી ગયો. એ મમતા રૂવે જેમ વેણુમાં, મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો. કાળ જાકે રો કોટ કો મારો ગાંઠથી છૂટી ગયો. અરે રે રે કાળ જાકે રો. હૈયાને નબળું કરીશ નહીં માં. યાદ કર માતા મદાલસાને, જેણે પોતાના 6 દીકરાઓને ગળથુથી માં જ વૈરાગ્યના પિયુષભાઈ મોક્ષે માર્ગે મોકલેલા. ધન્ય છે એ ધ્રુવતણી માતને કે જેણે કઠણ વચન બોલીને પણ પુત્રને મોક્ષનો માર્ગ મોકળો કરી દીધેલો. તો હે જનની, તું તો માતા જીજાબાઈ છો. તારા જ ગાયેલા હાલરડાનો શબ્દ મને સાચા સદગુરુ સુધી પહોંચાડશે માં. અને હવે મારા અંતરાત્માની છેલ્લી પુકાર સાંભળી લે માં, છેલ્લી પુકાર સાંભળી લે.